અમદાવાદ શહેરમાં બ્યુટી પાર્લરને નિશાન બનાવી ધાર્મિક વિધિના બહાને મહિલાઓ પાસેથી સોના ચાંદીના દાગીના ચોરી કરતી ગેંગનો નરોડા પોલીસે પર્દાફાશ કર્યો। પોલીસે 2 મહિલાઓ સહિત કુલ 3 આરોપીઓને ઝડપી લીધા। અંદાજે 1,77,000થી વધુ કિંમતના સોનાના દાગીના કબજે કર્યા। બાતમીના આધારે પંચની હાજરીમાં કાર્યવાહી કરાઈ હતી, જેમાં આરોપી મીના ઉર્ફે ટીના વાદી અને રૂપલ વાદીની અટકાયત થઈ। તપાસ દરમિયાન બંને મહિલાઓએ ગુનાહિત ઇતિહાસની કબૂલાત કરી। વધુ પૂછપરછ દરમિયાન ચોરી કરાયેલા સોનાના દાગીના દસક્રોઈ વિસ્તારમાં આવેલી ન્યૂ હર્ષ સિદ્ધિ જ્વેલર્સમાં ધીરેન સોનીને આપ્યા હોવાનું સામે આવ્યું। પોલીસે ધીરેન સોનીને પણ ઝડપી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો। આરોપીની અત્યારે હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને એમને નામદાર કોર્ટમાં રજૂ કરવાની પ્રોસિજર ચાલુ છે। 2017થી એમની વિરુદ્ધમાં બધા ગુનાઓ નોંધાયેલા છે અને આમનું કામ આ જ કે અલગ અલગ શહેરોમાં અને અલગ અલગ રાજ્યોમાં જવાનું અને આ જે કેમો પકડી રાખવાની અને બધાની ઘરે ચોરી કરવાની। પિતરાઈ બહેનો છે બંને અને આ રીતે જ કામ કરે છે। આગળ તો હવે જે ગુના બીજે ક્યાંય આવા કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ